નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગર્ભાવતી ન્યૂઝ। સિનોર તાલુકાના માલપુર ગામે જોઈ શકો છો કે તમારા કેવી 2 દિવસની આગાહીના કારણે પાણી આ ઉપરવાસના વરસાદના કારણે પાણીની આગાહી દેખી શકો છો। જોઈ લો, આ સ્થાનિક જોડે વાત કરીએ। મારું નામ છે ઘનશ્યામભાઈ જયંતિભાઈ વસાવા। અમારા ગામમાં પાણી ભરાઈ રહ્યું છે, એમ કે કોઈ નિકાલ છે નહીં અત્યારે લગન કોઈ પાણીનો, એમ કે અમારા તળાવ બી ફૂલ છે પાણીનું અત્યારે, ને જો પાણીનું તળાવ તૂટી જાય અમારું તો કઈ બધી જગ્યાએ પાણી ચોફેરા ફેલાઈ જાય એવું છે ને। અમારા ઘરે બી નીચા છે આ જગતમાં, એમ કે ને પાણી અમારે એમ કે બધી કોઈ જગ્યાએ નિકાલ છે જ નહીં પાડે, મતલબમાં અત્યારે તો કોઈ એનો કોઈ નિકાલ કોઈ કરતું છે નહીં, કોઈ નિકાલ જોવા માટે કોઈ આવતું છે નહીં। वडोदरा जिले के शिनोर तालुका में आज मूसलाधार बारिश से जनजीवन प्रभावित हो गया। साधली शिनोर मुख्य मार्ग पर पानी भर गया, जबकि मालपुर गांव की नवीन नगरी में घुटनों तक पानी जमा होने से लोगों को भारी परेशानी का सामना करना पड़ रहा है। मौसम विभाग ने अगले 24 घंटों में भी भारी बारिश की चेतावनी दी है। प्रशासन अलर्ट मोड पर है और लोगों से अपील की है कि जल भराव वाले रास्तों से दूर रहें और बिना जरूरत घर से बाहर न निकलें। પાણી ચંદર બધું મારું નામ ગિરીશ કુમાર રાવળ, હું તલાટી કમ મંત્રી માલપુર ગામમાં ફરજ બજાવું છું। ઉપરવાસના ભારે વરસાદના કારણે ભૂખીકાશમાં પાણીનો વધારો થાય છે અને જેમ જેમ પાણી ઉપરવાસમાં વધારે વરસાદ પડશે તો પાણી વધવાની શક્યતા છે। એના માટે અમે જે ગામના લોકો છે પાણી ભરવાની શક્યતા એ લોકોને અમે સ્થળાંતર માટે વ્યવસ્થા કરી છે અને પાણી ભરવાની શરૂઆત થશે એમના ઘરોમાં તમે સ્થળાંતર કરવાની જરૂરી કાર્યવાહી કરીશું।